અમરેલી જિલ્લામાં આવેલ નાના ઝીંઝુડા ગામ જે અનેક સુવિધાઓ ધરાવતું ગામ છે. હાલ જોઈએ તો શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે. ગામડાઓમાં જોઈએ તો શ્રેષ્ઠ આંગણવાડીથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે. અનેક ગામોમાં ઘર સુધી પાણીના કનેક્શન પહોંચ્યા છે તો ઇલેક્ટ્રિક લાઇટો પણ દરેક ઘર સુધી પહોંચી છે. દરેક રોડ રસ્તાઓ ઉપર આરસીસી રોડ અને પેવર બ્લોક જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક ગામડાઓમાં તો આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામ જે અનેક સુવિધાઓ ધરાવતું ગામ છે, એક પ્રગતિશીલ અને સુવિધાસભર ગામ તરીકે ઓળખ ધરાવે છે. ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં અહીં આધુનિક સુવિધાઓ ધરાવતું ગામ છે. નમસ્તે, મારું નામ પદ્માણી મુકુંદરાય ભરતભાઈ છે. હું અહીંયા નાના ઝીંઝુડા ગ્રામ પંચાયતમાં વીસીએ તરીકે કામ કરું છું અને અમારા ગામના સરપંચ શ્રી ભરતભાઈ લલુભાઈ સુદાણી છે. અમારા ગામનું નામ નાના ઝીંઝુડા છે. અમારા ગામમાં અત્યારે હાલ ચણાની ઓનલાઈન ચાલી રહી છે. તેમજ અમારા ગામમાં કોઈ બી સરકારી યોજના આવે તો અમારા ગામમાં વીસી મારફતે ગામ લોકોને ઓનલાઈન સરકારની બધી જ યોજનાને માહિતી પ્લસ કઈ રીતે ફોર્મ ભરવા, એ યોજના લોકો સુધી ઘર સુધી કઈ રીતે પહોંચે, અમે તેને ડિજિટલ માધ્યમથી ઘર સુધી પહોંચાડીએ છીએ અને લોકોને તેનો લાભ અપાવીએ છીએ. અને અમારા ગામમાં સરપંચ થ્રુ ઘણા વિકાસના કાર્ય થયા છે, જેમ કે ગટરનું કામ છે, રોડનું કામ છે, તેમજ આરસીસીનું કામ છે, તેમજ લોકોને પ્રોત્સાહન કરીને ગામમાં સરપંચ થ્રુ ગામને આગળ કઈ રીતે વિકાસ કરવો, એ સરપંચ ખૂબ પ્રયત્નશીલ છે ગામ પ્રત્યે કે આપણો ગામનો વિકાસ કઈ રીતે થાય અને આપણો ગામને લોકોને એ ટુ ઝેડ સુવિધા કઈ રીતે પૂરી પડે એનો પૂરો પ્રયત્ન સરપંચ કરે છે. અને શેરીએ અત્યારે સરપંચનો પ્રયત્ન એવો છે કે શેરીએ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરાવવા અને તેમજ લોકોને પીવાનું સારું પાણી મળી રહે એ માટે પણ સરપંચ પ્રયત્ન કરે છે. તેમજ લોકોનો પણ સહયોગ એટલો છે ગામમાં કે આપણે કઈ રીતે ગામને આગળ લાવવું અને ગામના વિકાસમાં આપણે કઈ રીતે મદદ કરવી એમ. અને બધાએ કોઈ બી ધાર્મિક કાર્યો હોય બધાએ સૌ સાથે સંપીને રહે છે. લોકોનો એકબીજા પ્રત્યેનો હાવભાવ અને પ્રેમ સારો છે અને લોકો એ બધાને ખરાબ સમયમાં એકબીજાને મદદરૂપ પણ બનતા હોય છે. અને તેમજ અમારા ગામમાં બધા લોકો હળી મળીને અને સુખ શાંતિથી રહે છે. શિક્ષણ ક્યાં સુધીનું છે? આંગણવાડીની વ્યવસ્થા કેવી છે? અમારા ગામમાં અત્યારે મુખ્ય 2 આંગણવાડી છે અને શિક્ષણમાં ધોરણ 7 સુધી અત્યારે ગામમાં જ અભ્યાસ મળી રહે છે અને 7 કરતાં આગળ અભ્યાસ માટે બાજુના ગામમાં અભ્યાસ થ્રુ માટે જાય છે અભ્યાસ માટે. વાહન વ્યવહારની કેવી વ્યવસ્થા છે? રોડ કાંઠાનું ગામ છે. વાહન અત્યારે રોડ કાંઠાનું કામ છે એટલે 24 કલાક તમારે કોઈ બી જગ્યાએ જવું હોય વાહન મળી રહે છે. બસો કેટલીક આવે છે ગામમાં અંદાજિત? બસો ચાલુ જ હોય છે. 10-15 મિનિટના અંતર દરમિયાન બસ મળતી રહે છે. અમરેલી જવું હોય, સુરત જવું હોય કે અમદાવાદ જવું હોય એના માટે સવારથી સાંજ લગીમાં 3 થી 4 વાર આરામથી મળી જાય. ઘણા ગામમાં દાતાઓનો પણ સહયોગ હોય છે વિકાસના કામોમાં. તમારા ગામમાં કેવા વિકાસના કામો દાતા દ્વારા કરવામાં આવ્યા છે? અમારા ગામમાં દાતા તરીકે ગણો ને તો એક તો પ્રાથમિક શાળા જે છે ને એ દાતા થ્રુ થઈ હતી અને ડેમના કાર્ય છે, પછી મંદિરના કાર્યમાં લોકોનો ખૂબ મહત્ત્વનો ફાળો હોય છે. તેમજ શિક્ષણમાં છોકરાઓના અભ્યાસમાં સારું બની રહે એ માટે પુસ્તક વિતરણ, તેમજ વિદ્યાર્થીને શૂઝ તેમજ યુનિફોર્મ માટે દાતાઓનો પૂરો પ્રયત્ન હોય છે કે વિદ્યાર્થીને પૂરતા મળી રહે છે.